નમસ્કાર મિત્રો, હું રાજ ગોસ્વામી. આજે એક ખૂબ જોરદાર વિષય લઈને આવ્યા છે અને કે ખૂબ અઘરો વિષય છે. આમ તો જેટલી લાયકાત છે એ પ્રમાણે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણા શાસ્ત્રો હોય કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈના વ્યક્તિના મોઢે આપણે એક શબ્દ સાંભળ્યો જ હશે, ચિત્ત એટલે શું? ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર આપણે પ્રશ્ન થયો હશે કે મન શું? આપણે એવો પ્રશ્ન થયો જ હશે ને, શું મન ને ચિત્ત એક જ છે કે અલગ છે? આપણું ઘણી અલગ અલગ છે. આપણે કે મનની અંદર વિચાર આવે, મનની અંદર આવે, શું આ મન એ જ ચિત્ત? આજે આપણે થોડુંક એનું જે આપણું ભારતીય જે મનોવિજ્ઞાન છે એ ચિત્ત વિશે ખૂબ ગહન એનું વિશ્લેષણ એને કરેલું છે. અને જે વેસ્ટર્ન સાયકોલોજી છે તેની અંદર હજી મન અને ચિત્ત વચ્ચે એ લોકોને અસમંજસતા છે, ઘણી છે. તો આજે આપણે ભારતીય જે આપણું પરામર્શ છે તેના હિસાબે થોડું ચિત્તને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલો જ છે કે મન અને ચિત્તમાં શું તફાવત છે. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે આપણે મન શબ્દનો ઉપયોગ કરીએ, ભારતીય તત્વજ્ઞાનમાં મનના ઊંડાણપૂર્વક ભાગ પાડવામાં આવ્યા છે. જે આપણું ભારતીય પરામર્શ છે, ભારતીય તત્વજ્ઞાન છે, તેની અંદર મનની અંદરના એના ઊંડાણપૂર્વક કે એ પ્રકારનું મન, તેના ઘણા અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. અને ચિત્ત એટલે આપણું અર્ધ જાગૃત અને અચેતન મન, જે આપણા અસ્તિત્વનો પાયો છે. કે આપણું અસ્તિત્વ એટલે આપણે કેવી રીતનું રહીએ છીએ, આપણે બધું જે વિચાર છે, વિચારોનો સંગ્રહ છે, એ બધાનો સમાવેશ આપણા ચિત્તમાં થાય છે. હવે આપણે જોઈએ કે અંતઃકરણ ચતુષ્ટય, વેદાંત દર્શન અનુસાર આપણી અંદર રહેલા સૂક્ષ્મ મનને અંતઃકરણ કહેવાય. એટલે એને 4 ભાગ પાડવામાં આવે છે. પહેલા તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આનો આપણે ખબર જ છે, ખ્યાલ છે. તો કે મન એટલે સંકલ્પ વિકલ્પ ની શંકાઓ કરે. જ્યારે નિર્ણય લેવાની વાત આવે ને, આપણે વિકલ્પ આપે ને એ મન. હું તમને જે ઉદાહરણ તરીકે વાત કરું કે સવારે આપણે 7 વાગે ઉઠ્યા, અલાર્મ વાગ્યો અને ઉઠ્યા, અને પછી એવું આપણા મનને એવું થયું કે એક કામ કરું છું, અડધી કલાક છે હજી સુઈ જાઉં. અને એક બીજો વિકલ્પ છે કે નહીં, અત્યારે અલાર્મ વાગ્યો છે તો મારો સમય થઈ ગયો છે તો હું ઉઠી જાઉં. એટલે આ ઉઠવું કે ન ઉઠવું એ વિકલ્પ થયા. આ જે કાર્ય છે ને એ આપણા મનનું છે. પછી છે બુદ્ધિ, તો કે નિર્ણય લે છે અને સાચા ખોટાનો ભેદ પારખે છે. જે આપણે મન વિચારવાનું કામ કરે કે શું કરવું, ઉઠવું કે સૂતો રહું. પણ જે બુદ્ધિ છે એ નિર્ણય એવો લે છે કે નહીં, અત્યારે હું મોડો ઉઠીશ તો કોલેજે જવાનું લેટ થશે કે ભણવા જવાનું લેટ થશે, મારા જે મારા કહે ને સંકલ્પો છે તેનું વિરુદ્ધ થશે. એટલે શું કે ઉઠવું તેનો જે પરફેક્ટ નિર્ણય છે, શું સાચું છે, શું સાચું છે કે ઉઠવું, એટલે એ નિર્ણય છે તે આપણી બુદ્ધિ લે છે. પછી છે અહંકાર, હું અને મારું એવો જે ભાવ ઉત્પન્ન કરે ને એ અહંકાર. આપણે જોઈએ કે કેનોપનિષદ છે તે આખું અહંકાર ઉપર છે, કે દેવોનો અહંકાર. એટલે એ રીતનું કે હું છું કે મારું છે. કે અત્યારે આપણે જોઈએ છે કે ગમે ત્યાં હોય ને તો હું અથવા મારું બે શબ્દ તો હોય જ છે આપણી પાસે. કે બધું કહે ને કે મારી પેન છે, કે મારું બેગ છે, કે મારો મોબાઈલ છે, કે મારું જીવન છે. આપણા જે કે ને કે અહંકારને લઈને તો ભગવાન આપણે ખબર છે કે પરમ તત્વ જે કેનોપનિષદ પ્રમાણે આપણે જોઈએ તો બધું જે છે એ બ્રહ્મ છે. ઈશાવાસ્ય પ્રમાણે લઈએ તો કે બધું એક જ છે, જે છે પરમ બ્રહ્મ તત્વ જ છે. એટલે આ રીતનું છે બધું. પછી કે આપણે જોઈએ ચિત્ત, તો કે સંસ્કાર રૂપે બધું સંગ્રહિત. તો એટલે શું? તો આપણે જો એક ખ્યાલ હશે, આપણે કહીએ ને કે ઘણા આપણે કહેવતો આપણે એ પ્રકારની બોલતા હોય કે અલગ અલગ, કે આ તો આના દાદાના જેવો થયો, કે આવું અને ગુણ. આપણું જે ચિત્ત છે ને એ સંગ્રહ રૂપ, એટલે કે બધું જે સંગ્રહ છે, સાચું ખોટું, એ બધાનું આપણા વિચાર, આપણું મનન, આપણું ચિંતન, એ બધું આપણા ચિત્તમાં પૂર્વ સંગ્રહિત જે સંસ્કાર છે તેના આધારે થાય છે. આપણે કહીએ કે આ કઈ રીતનું,
તો કે આપણે જે પ્લાસ્ટિક આપણે ખાધું હશે, આઈસ્ક્રીમ ખાધી, આઈસ્ક્રીમ ડબ્બુ છે, આપણે રોડ ઉપર ફેંકવું, તેને ડસ્ટબિનમાં નાખવું. તો આ બંનેનો જે વિચાર કરનાર કે જે આપણે વિચાર આવ્યો કે નહીં મારે ડસ્ટબિનમાં નાખવું જોઈએ, રોડ પર ન ફેંકવું જોઈએ, તો આ આપણા ચિત્તની અંદર પહેલા ક્યાંક આનો સંગ્રહ થયો હશે. એ જે સંગ્રહ કરવાનું કામ છે ને એ ચિત્તનું છે. આપણે ડિજિટલ ભાષામાં કહીએ ને તો મનુષ્યની હાર્ડ ડિસ્ક છે, જે સંગ્રહ કે બાળપણથી આજ સુધીના બધા અનુભવ, આપણે કઈ કઈ પરિસ્થિતિમાંથી નીકળ્યા, શું શું વિચાર આવ્યો, આપણે શું શું એમાં કઈ રિએક્શન લીધું, કઈ રીતનું એક્શન લીધું, એ બધુંનો સંગ્રહ છે એ આપણું ચિત્ત કરે છે. સંસ્કાર, જે કામ વારંવાર કરીએ તેની ઊંડી છાપ પડે. આપણે જો વારંવાર કે કોઈ વસ્તુ કરતા હોય ને, કે વારંવાર આપણે મોબાઈલ જોતા હોય, વારંવાર રીલ જોતા હોય, કે વારંવાર એક ને એક વસ્તુ આપણે કરતા હોય, તો તેની આપણા ચિત્ત પર ઊંડી છાપ મુકાય છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક પછી એ વસ્તુ જેવું જ વિચારતા થઈ જઈએ છીએ. આપણે જે કહે ને કે વેસ્ટર્ન સાયકોલોજી એ કહે છે કે આપણે 21 દિવસ સુધી કોઈ કાર્ય કરીએ તો આપણે તે કાર્યની આદત પડી જાય છે. તે મુજબ કે આજે આપણા સંસ્કાર છે તે આપણે કેમ કે કોઈ બાળક હોય તેને એકવાર કહીએ આપણે કે આ વસ્તુ ન કરાય કે ખોટું ન બોલાય, તો તેને એનાથી કશું ફેર નહીં પડે. પણ આપણે વારંવાર તેના સંસ્કાર યાદ દેવડાવીએ કે ખોટું બોલવું એ ન બોલવું જોઈએ, ખરાબ બાબત છે, અને ક્યાંક ને ક્યાંક એને સમજાતા રહીએ, તો ક્યાંક ને ક્યાંક એના સંસ્કારમાં વણાઈ જાય. અને ક્યાંક પછી એની સામે જો કોઈ ખોટું બોલતું હોય ને તો પણ તેનાથી અણગમો થાય. પછી છે સ્વભાવ, આપણી આદત અને સ્વભાવ બની જાય છે. મેં જે વાત કરી કે આપણી 21 દિવસે સાયકોલોજીની આદત પડે છે. આપણે નાનપણથી જે જોતા હોય કે ઘરની અંદર નાનું બાળક ઉછળતું હોય ત્યારે તેના જે પરિવારજનો છે તે પણ સારી આદતો કેળવતા હોય. પોતાના કપડા વ્યવસ્થિત મૂકે, પોતાના વાસણ જાતે ઉટકવા, એટલે એ આ મુજબની જે શબ્દો છે એ કેળવે જેનાથી તેના બાળકની અંદર પણ એ આદત અને સ્વભાવ બની જાય. પછી છે સ્વપ્ન. સ્વપ્ન સૂતા વખતે સંસ્કારો સ્વપ્ન રૂપે આવે છે. કે મોસ્ટ ઓફ જે આપણે સામાન્ય રીતે જોઈએ ને કે આપણે રાતે જે વિચારીને સૂતા હોય ને, આપણે મોસ્ટ ઓફ સપનામાં એ જ વસ્તુ આવે. અને જે આપણે ક્યારેક એવું હોય કે આપણું જે ક્યારેય ન જોયું હોય ને એવું સ્વપ્ન આવે, અને બીજે દિવસે સાચું પડતું હોય કે ક્યારેય ન જોયું એવા સ્વપ્ન આવે. એ શું છે કે તે કિસ્સો કે તેવી કોઈ બાબત આપણા જે ચિત્ત છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પૂર્વ એ સંગ્રહિત થઈ ગયેલી છે, કે આપણે યાદ નથી, સંગ્રહાયેલી છે, એટલે સ્વપ્ન સ્વરૂપે આપણે એ દેખાય. પછી છે ચિત્તની 5 અવસ્થાઓ, જે મહર્ષિ વ્યાસ છે તેમના દ્વારા વર્ણિત છે. એક ક્ષિપ્ત, કે જે અત્યંત ચળચળ મન, વાંદરાની જેમ ભટકે છે એમ. પછી છે બીજું મૂઢ, કે આળસ, નિદ્રા, હતાશાથી ઘેરાયેલું મન. પછી છે વિક્ષિપ્ત, તો કે ક્યારેક એકાગ્ર તો ક્યારેક ભટકતું, એ અસમંજસ હોય છે. ક્યારેક એ એકાગ્ર થઈને અને કોઈ કાર્ય કરતો હોય તો ક્યારેક તેમાંથી તેનું મન કઈ મન એનું બદલી પણ જાય. પછી એકાગ્ર, એક જ વિષય પર લાંબો સમય ટકી રહે, જે નિર્ણય લે તો મક્કમતા પૂર્વક, આમ એકદમ કોન્ફિડન્સ અને એકદમ કમિટમેન્ટ સાથે લે. પછી છે નિરુદ્ધ, તો કે સર્વોચ્ચ અવસ્થા, ચિત્ત શાંત થઈ જાય. સૌથી જો અઘરી અવસ્થા કોઈથી જે કેને કે પુરુષાર્થ માગી લે તેવી કોઈ વિષય છે જે છે નિરુદ્ધ. કેમ કે તે ચિત્ત શાંત થઈ જાય એટલે જે આપણા મન છે, આપણા ઇન્દ્રિયો છે, આપણી બધી વસ્તુ છે એ આપણા કંટ્રોલમાં આવી જાય છે. આપણા જે શાસ્ત્રોમાં કીધું છે યોગ ચિત્ત વૃદ્ધિ નિરોધ, મહર્ષિ પતંજલિનું આ જે છે સૂત્ર, કે ચિત્તમાં સતત ઉઠતા વિચારો કે તરંગોને વૃત્તિ કહે છે. તેમને રોકવી કે શાંત કરવી તેનું નામ જ યોગ છે. એમનું એક મસ્ત એક ઉદાહરણ છે, જેમ તળાવનું પાણી શાંત હોય ને તો જ તેનું તળિયું દેખાય. કોઈ પણ તળાવ ગમે તેટલું સાફ હોય, પણ જો તેનું પાણી શાંત હશે ને તો આપણે તળિયું જોઈ શકશું. તેમજ જે ચિત્ત શાંત હોય ને તો જ મનુષ્ય પોતાના સાચા આત્મ સ્વરૂપને ઓળખી શકે. આપણે કોઈ પાણીની અંદર પથ્થર નાખે તો તળિયું ના દેખાય, તેમાં આપણે ધૂંધળાશ જ દેખાય. એટલે એ મુજબનું છે કે મનુષ્ય જ્યારે પોતાનું ચિત્ત શાંત હશે ને ત્યારે તે પોતાની આત્મ સ્વરૂપને જાણી શકશે. પછી આપણે જે વૃત્તિની વાત કરી, કે જો અહીંયા વાત કરેલી છે કે ચિત્તમાં સતત વિચારો કે તરંગોને વૃત્તિ કહે છે. તો આ 5 પ્રકારની વૃત્તિ છે એમાં, કે પ્રમાણ, સાચું જ્ઞાન અને સાચી માહિતી, પછી વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પ્રમાણમાં કે સાચું જ્ઞાન અને સાચી માહિતી, વિપર્યમાં ભ્રમ અને ખોટી સમજ પેદા થાય એ રીતની, વિકલ્પ એટલે કલ્પના કે કાલ્પનિક વિચારો કે ભાઈ આ કે તે, નિદ્રા એટલે ઊંઘ સ્વપ્ન, સ્મૃતિ એટલે યાદમાં અને આપણે જે પૂર્વ સ્મરણ આપણે જે હોય તે,
મારા મત અનુસાર તો આ જે ગુણ છે તેને આપણે કહેવાય ને કે ડાયરી બનાવીને અને એનું ઘણું બધું કરવું જોઈએ. જેવું હોય કે આના પર હજી એક હું આવો પીપળીદારો એક વિડીયો બનાવું તો કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. પછી આ એક ચાર્ટ આપેલો છે આપણે કર્મ, પુનર્જન્મ અને ચિત્તનો. એટલે કર્મ આપણા કર્મોની છાપ, સંસ્કાર ચિત્તમાં ભેગા થાય છે, વાસના કર્માશય બનાવે છે અને પુનર્જન્મ નવા જન્મ તરફ દોરે છે. 5 ક્લેશ જે આપણે વાત છે, આપણો એક મારો એક વિડીયો પણ છે ક્લેશને જો કોઈને સમજવો હોય, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, એના પર ડિટેલમાં એક ચર્ચાત્મક અમે વિડીયો બનાવેલો છે, તમે એ પણ જોઈ શકો છો, જેનાથી તમને આ 5 ક્લેશનું ઊંડાણપૂર્વક માહિતી મળશે. હવે મેઇન પોઈન્ટ કે ચિત્ત શુદ્ધિનો માર્ગ શું? તો કે ચિત્ત એ આપણા અસ્તિત્વનો સૌથી જટિલ સોફ્ટવેર છે. નકારાત્મક વિચારો કે ભયનું કારણ ચિત્તમાં રહેલા અશુદ્ધ સંસ્કારો છે. આનું જે મુખ્ય ઉપાય છે તો કે ધ્યાન, જપ અને નિસ્વાર્થ કર્મ દરેક ચિત્તને શુદ્ધ આપણે કરી શકીએ છીએ. અને સંપૂર્ણ શાંત કરવું એ આપણે ચિત્ત જો સંપૂર્ણ શાંત જાય તે જ એક પ્રકારનો મોક્ષ છે. તો મળશું એક નવા વિડીયો સાથે મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.